એકવાર વિચારીને તો જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાનું અને જન્મતાની સાથે જ પોતાના માતા પિતાથી અલગ થઈ જવાનું. જ્યારે ગોકુળની અંદર માંડ માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું. જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો અને ત્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે તે બીજાને આપીને સાંદીપનીના ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જવાનું. એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારિકા વસાવી અને શાસન કરવાનો સમય આવે ત્યારે એ જ દ્વારિકા બલરામને આપીને હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું. કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાની સંહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોટે ગાંધારીનો શ્રાપ લેવાનો અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાના વિનાશ કરતા જોવાના અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધીના તીરથી